તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 સાયન્સ, ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. આ ચેપ્ટરમાં આપણે હાલ જ અગાઉના લેક્ચર્સની અંદર આ ચેપ્ટરના બેઝિક ટોપિકના MCQનું સોલ્યુશન કર્યું. પછી કોષ ચક્ર એટલે શું, જે આપણે સ્ક્રીન પર જોઈએ છે બરાબર, આકૃતિ સેલ ડિવિઝનની, એ કોષ ચક્રના MCQનું સોલ્યુશન કર્યું કે કોઈ પણ કોષની અંદર જે શ્રેણીબદ્ધ ફેરફાર થાય, કોષનું વિભાજન થાય, દ્વિગુણન થાય, એ આખી પ્રક્રિયાને કોષ ચક્ર આપણે કહીએ છીએ. માણસની અંદર 24 કલાકમાં એકવાર થાય, જ્યારે ઈસ્ટ નામની એક કોષીય ફૂગમાં દર 90 મિનિટે એટલે દર 1.5 કલાકે થઈ જાય. બરાબર. ત્યાર પછી કોષ ચક્રની આખી અવસ્થાને 2 તબક્કામાં વિભાજિત કરેલી છે, એક આંતરાવસ્થા અને સમવિભાજન. આંતરાવસ્થા કે એમાં જીવન તબક્કો, સંશ્લેષણ તબક્કો, જીટવો તબક્કો, બરાબર, વગેરે ભણ્યા. એને બેઝમાં જે પણ એના કોઈ MCQ હતા એ આપણે સોલ્વ કર્યા. ત્યાર પછી સમવિભાજન વિશે વાત કરી કે જેમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા એવી 4 અવસ્થા આપણે પ્રોપર રીતે આખી સમવિભાજનની ઘટના છે એને સમજી શકીએ એટલે એને સરળતા માટે 4 તબક્કામાં વિભાજિત કરેલી હતી. તો આ પ્રકારે અહીં સુધી આપણે ભણેલા છે. પછી કોષ રસ વિભાજન કે જેને સમવિભાજનનો ભાગ તો માનવામાં નથી આવતો, પણ એ કોષ વિભાજનને પૂર્ણ કરતી એક વિશિષ્ટ ઘટના છે, એટલા માટે સમવિભાજનની અંદર આ કોષ રસ વિભાજનનું મહત્વ સમજાવવામાં આવે છે. કે પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ અને વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ એનું વિભાજન થાય છે. પછી કેટલાક સજીવ એવા હતા કે જેમાં કોષ કેન્દ્રનું વિભાજન નથી થતું, બરાબર, જેથી ત્યાં કોષ કેન્દ્ર નહીં, કેટલાક સજીવો એવા છે કે જેમાં કોષ રસનું વિભાજન નથી થતું, એટલા માટે ત્યાં બહુકોષ કેન્દ્રીય પદ્ધતિ સર્જાય છે, જેને બહુકોષ કેન્દ્રિકી અથવા સિન્સિટિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લાસ્ટમાં હતું ટોપિક સમવિભાજનનું મહત્વ. તો આમ સમવિભાજનને રિલેટેડ પણ આપણે MCQ સોલ્વ કર્યા, જે 8, 9, 10, 11, 12 એમ પ્રોપર ટોટલ 26 સુધી MCQs હતા, જે ઓવરઓલ સમવિભાજનની પ્રક્રિયા હતી. હવેનો જે ટોપિક છે શું, એ અર્ધીકરણનો ટોપિક છે, જેને અર્ધસૂત્રી ભાજન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અર્ધીકરણ એ પ્રજનન કોષોના નિર્માણ સમયે થાય. જે પ્રજનન કોષ છે એટલે કે અંડકોષ, શુક્રકોષ, એના નિર્માણમાં જે પ્રક્રિયા થાય કોષ વિભાજનની, એને અર્ધીકરણ કહેવામાં આવે છે. જેમાં જનીનદ્રવ્ય બેવડાય એક વખત જ્યારે કોષ 2 વાર વિભાજન પામે. જનીનદ્રવ્ય એક જ વાર ડબલ થાય જ્યારે કોષનું વિભાજન 2 વાર, એક વાર પછી બીજી વાર, એમ 2 વાર કોષનું વિભાજન થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, અર્ધીકરણમાં સૌથી પહેલા અર્ધીકરણ 1 છે, જેમાં DNA સ્વયંજનન પુનઃસંયોજન થાય, એટલે પહેલી વાર કોષ વિભાજન, પછી અર્ધીકરણ 2 થાય, એની અંદર ફરી વાર કોષ વિભાજન થાય છે. અર્ધીકરણની પ્રક્રિયામાં અર્ધીકરણ 1, જેને પ્રથમ વિભાજન કહેવાય, જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય પિતૃકોષો કરતા. અર્ધીકરણ 2 કે જેને સમસૂત્રી ભાજન પણ કહી શકાય, બીજું વિભાજન કે એમાં હવે જે અડધી થયેલી રંગસૂત્રની સંખ્યા છે હજી ફરી અડધી નહીં થાય, હવે જે છે એટલી ને એટલી રહેશે. જે અર્ધીકરણ 1ની પ્રક્રિયા છે એના ટોટલ 4 તબક્કા છે, બરાબર. પૂર્વાવસ્થા 1,
ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. એમાં પણ પૂર્વાવસ્થા 1 એના 5 તબક્કા છે, જે વારાફરતી અહીંયા શોર્ટમાં આપેલા છે, એટલે ઇઝીલી આપણે એના ખાલી મેઇન પોઈન્ટ જ ધ્યાનમાં લેવાના છે. પહેલું છે લેપ્ટોટીન તબક્કો, જેમાં અર્ધીકરણ 1નો પ્રારંભ થાય, રંગસૂત્ર સંકોચાય અને 2 એકલ સૂત્ર અને 1 સેન્ટ્રોમિયર બને. બીજી છે ઝાયગોટીન અવસ્થા, જેમાં સાયનેપ્સિસ થાય અને ઝીપર એટલે ચેન હોય ને, શર્ટની તો ના હોય, પેન્ટની, જેકેટની ચેન જેવી પ્રક્રિયાની જેમ એ આગળ વધે. ત્રીજી છે પેક્ટિન, કે રંગસૂત્ર ચતુઃસૂત્રી દેખાય, 4 એકલ સૂત્ર એના અલગ દેખાય, પુનઃ સંયોજિત ગંઠિકા બને. એને સ્વસ્તિક ચોકડી એટલા માટે કહેવાય કારણ કે સાથીઓ જે હોય ને, આપણે રૂજા વગેરેમાં જે સાથિયાની પ્રક્રિયા થતી હોય, દોરવામાં આવતો હોય સાથે, એ પ્રકારે રંગસૂત્ર ગોઠવાય એટલે એને સ્વસ્તિક ચોકડી પણ કહેવાય. અને એ સમયે આ રંગસૂત્ર પોતાના જનીનોની ફેરબદલી પણ કરતા હોય છે, કે જેને વ્યતિકરણની એક મહત્વની ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. ડી છે ડિપ્લોટીન, જેમાં સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર જવા લાગે. સ્વસ્તિક ચોકડીની સંખ્યા રંગસૂત્રની લંબાઈ પર આધારિત થઈ જાય. ડાયકાઇનેસિસ, કે જેમાં હવે આ સંકોચન રંગસૂત્રનું પૂરું થાય, દ્વિધ્રુવીય ત્રાક, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ વગેરે લોપ પામે, અદ્રશ્ય થઈ જાય. બીજું અર્ધીકરણ 1માં બીજું સ્ટેપ છે ભાજનાવસ્થા 1, કે જેમાં રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ પર જોડીમાં ગોઠવાય. ભાજનોત્તરાવસ્થા 1, જેમાં સમજાત જોડના રંગસૂત્રમાંનું દરેક અલગ અલગ ઉપર નીચેના ધ્રુવ તરફ ખસે અને રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. અંત્યાવસ્થા, જેમાં કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ, કે જે ડાયકાઇનેસિસમાં દ્રશ્ય થઈ ગયું હતું, એનું પુનઃનિર્માણ થાય. અને દ્વિધ્રુવીય ત્રાક, કે જે ડાયકાઇનેસિસમાં ઉત્પન્ન થયા હતા, એ હવે અહીંયા અદ્રશ્ય થઈ જશે. બે અર્ધીકરણ વચ્ચેની જે અવસ્થા છે એને ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે અર્ધીકરણ 2, જેને સમવિભાજનની સાથે પણ સરખાવી શકાય છે. જેમાં જનીન દ્રવ્યનું સ્વયંજનન તો નથી થતું, કારણ કે એ ઓલરેડી ઉપર અર્ધીકરણ 1માં થઈ ગયું હતું. તેમાં પૂર્વાવસ્થા 2 આવે છે, જેમાં દ્વિધ્રુવીય ત્રાકનું પુનઃનિર્માણ, ભાજનાવસ્થા 2 વિષુવવૃત્તીય તલનું નિર્માણ, ભાજનોત્તરાવસ્થા 2 સેન્ટ્રોમિયર વિભાજન પામે, રંગસૂત્ર છૂટા પડે, એકલ રંગસૂત્ર અથવા છૂટા પડેલા રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જતા રહે અને રંગસૂત્રની સંખ્યા પિતૃ જેટલી જ રહે, જે અર્ધીકરણ 1માં થઈ ગઈ હતી એટલી. અને અંત્યાવસ્થા 2માં કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ વગેરેનું નિર્માણ પણ થઈ જાય, જે અદ્રશ્ય થયું હોય પૂર્વાવસ્થા 2 દરમિયાન. તો આ પ્રકારે હવે જે આપણે અર્ધીકરણના ટોપિક વિશે બેઝિક માહિતી મેળવી, આ માહિતીનો ઉપયોગ કરીને આપણે હવે કેટલાક MCQનું સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલો MCQ છે MCQ નંબર 27. અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે? તો અર્ધીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક નહીં પરંતુ 2 અર્ધીકરણ એટલે કે 2 વિભાજન થાય છે. જેમાં પહેલું છે એને અર્ધીકરણ 1 કહેવાય છે અને બીજું છે એને અર્ધીકરણ 2 અથવા તો સમવિભાજન પણ કહેવામાં આવે છે. એટલે આમ અર્ધીકરણ ની અંદર ટોટલ 2 વિભાજન થાય છે, એટલે 27માં પ્રશ્નનો જવાબ આવશે બી 2. પ્રશ્ન નંબર 28, અર્ધીકરણ કોષ વિભાજન એટલે શું? તો અર્ધીકરણમાં ઓપ્શન એ, કોષની સંખ્યા અડધી થવી. અર્ધીકરણ થાય કે કોષ વિભાજન થાય,
કોષની સંખ્યા તો હંમેશા વધે જ છે, ડબલ જ થાય છે. એટલે અર્ધીકરણમાં કોષની સંખ્યા અડધી ના થાય. કોષના કદ અડધા થવા. તો જો આ પાછું નવું આવ્યું. કોઈ દિવસ કોષના કદ અડધા થાય ના થાય. બરાબર? એટલે અર્ધીકરણની અંદર કોષની સંખ્યા અડધી નથી થતી કે કોષનું કદ પણ અડધું નથી થતું, ઉડતાનું વધે છે. ઓપ્શન બી છે કોષ વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. અર્ધીકરણ એટલે કે જે પિતૃ કોષની અંદર રંગસૂત્ર હતા એમાંથી જે નવા બાળકોષ બન્યા એમાં રંગસૂત્રો આવ્યા તો એ પિતૃઓમાં જે રંગસૂત્ર હતા એના કરતા અડધા થઈ ગયા હોય. ફોર એક્ઝામ્પલ, પિતૃઓની અંદર જો 10 રંગસૂત્ર હતા તો અર્ધીકરણ થયું અને એકમાંથી 2 કોષ બન્યા તો આ નવા બનેલા કોષની અંદર 10 નહીં પરંતુ 5 રંગસૂત્ર હોય. એટલે અર્ધીકરણમાં કોષની સંખ્યા અડધી નથી થતી કે કોષના કદ પણ અડધા નથી થતા, પણ એની અંદર જે રંગસૂત્રો આવેલા છે એની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે અર્ધીકરણની પ્રક્રિયા એનો જવાબ આવે બી. કોષ વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 29. સમસૂત્રણ એટલે શું? સમસૂત્રણ એટલે સરખા રંગસૂત્રો. એટલું ખાલી મગજમાં ફિટ કરવાનું છે. સમસૂત્રણ એટલે શું? તો કે ભાઈ સરખા રંગસૂત્ર. બરાબર છે? તો સમસૂત્રણમાં પહેલું છે વિભાજનને અંતે કોષોની સંખ્યા મૂળ કોષો જેટલી હોય. કોઈ દિવસ એવું બને કોષનું વિભાજન થાય એટલે કોષોની સંખ્યા તો વધવાની જ છે. એ મૂળ કોષ જેટલી થોડી થઈ જાય. જે મૂળ હતી એના કરતા ડબલ થાય. એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન સી. વિભાજનને અંતે કોષ કેન્દ્રની સંખ્યા મૂળ કોષો જેટલી. એટલે કોષની સંખ્યા વધે તો કોષ કેન્દ્રની સંખ્યા તો વધવાની જ છે. બરાબર? તો જેટલા કોષો છે એટલા કોષ કેન્દ્ર નહીં રહે. જેટલા કોષો વધશે એટલા કોષ કેન્દ્રો પણ વધશે. બરાબર? એટલે કોષ કેન્દ્રની સંખ્યા મૂળ કોષો જેવી ના રહે. તો સમસૂત્રણ એટલે શું? તો મેં તમને કહ્યું સરખા રંગસૂત્રો. એટલે તો ઓપ્શન નંબર બી છે કે વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષો જેટલી રહે. એટલે કોષો જેટલા છે એટલા રંગસૂત્ર ના, મૂળ કોષોમાં જે રંગસૂત્ર હતા વિભાજન પછી પણ આ રંગસૂત્રની સંખ્યા એટલી જ રહે. ના અડધી થાય, ના ડબલ થાય, ના વધે, ના ઘટે. એટલે 29માં પ્રશ્નનો જવાબ આવે કે સમસૂત્રણ એટલે વિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા મૂળ કોષો જેટલી રહે. 29માં ક્વેશ્ચનનો જવાબ થયો બી. પ્રશ્ન નંબર 30. અર્ધીકરણને અંતે કેટલા કોષ બને? જો આ સારો એવો પ્રશ્ન છે. તો સૌથી પહેલા ઓપ્શન 1માં જોઈએ 2. તો અર્ધીકરણથી 2 કોષ ના બને. 2 કોષ તેમાં બને? સમવિભાજનથી. એક કોષ તો ઇમ્પોસિબલ છે ને. જો સમવિભાજન થાય કે અર્ધીકરણ થાય સંખ્યા તો વધવાની જ છે. એકની એક તો રહે નહીં. એટલે બીજો ઓપ્શન તો તદ્દન વાહિયાત છે. તો અર્ધીકરણને અંતે કેટલા કોષ સર્જાય એનો જવાબ આવે ડી 4. કેવી રીતે? તો સૌથી પહેલા અર્ધીકરણની પ્રક્રિયામાં અર્ધીકરણ 1 અને 2 થાય. અર્ધીકરણ 1માં કોષની સંખ્યા 1માંથી 2 થાય અને 2માં 2માંથી 4 થાય. એટલે ટોટલ અર્ધીકરણ પૂરું થાય અને અંતે એક કોષમાંથી ટોટલ 4 કોષનું નિર્માણ થાય. એટલા માટે 30મા પ્રશ્નનો જવાબ આવે ડી 4. પ્રશ્ન નંબર 31 સરસ મજાનો જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. મજા આવે એટલે કે અર્ધીકરણ એક મુખ્ય કેટલા તબક્કામાં વિભાજિત પ્રક્રિયા છે? તો અર્ધીકરણ એકને કેટલા તબક્કામાં વિભાજિત કરેલી છે? તો વિદ્યાર્થી મિત્રો અર્ધીકરણ એકને 4 તબક્કામાં વિભાજિત કરેલી છે. જે ચારેયના નામ હું કહી દઉં. પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. આમ ટોટલ અર્ધીકરણ એકને 4 તબક્કામાં આપણને વ્યવસ્થિત રીતે સમજી શકીએ, ભણી શકીએ એટલા માટે એને ડિવાઈડ કરેલી છે.
તો 31મા પ્રશ્નનો જવાબ આવશે એ 4. બરાબર છે? ત્યાર પછી હવે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ પ્રશ્ન નંબર 32. સાયનેપ્સિસ એટલે શું? સાયનેપ્સિસ, સાયનેપ્સ ને જોડવું એમ કહેવાય, એટલું યાદ રાખવાનું. સિનેપ્સ એટલે જોડવું, જોડાણ. બરાબર? તો સાયનેપ્સિસ એટલે શું? આજે કોષ વિભાજનની પ્રક્રિયા છે એના સંદર્ભમાં સમજીએ કે સાયનેપ્સિસ એટલે શું. તો પુનઃ સંયોજિત ગંઠિકાઓ દ્રશ્યમાન થવી, પુનઃ સંયોજિત ગંઠિકાઓ જોઈ શકાય એવી થવી એને સાયનેપ્સિસ કહેવાય. ના, આમાં તો જોડાણની કઈ વાત જ નથી. રંગસૂત્ર સ્પષ્ટ ચતુઃસૂત્રી બને એટલે રંગસૂત્રના ચારેય એકલ સૂત્રો અલગ અલગ જોઈ શકાય. ના, આમાં કઈ જોડવા જેવું દેખાયું નહીં. સી. સ્વસ્તિક ચોકડીના નિર્માણ સ્થાને જનીનોની અદલા બદલી થવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય અને જનીનોની અદલા બદલી થાય એને વ્યતિકરણ કહેવાય, સિનેપ્સિસ કહેવાય નહીં. અને ઓપ્શન નંબર ડી છે રંગસૂત્રની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવી. જો જોડીઓ, જોડાણ આવ્યું. રંગસૂત્રની લંબાઈ એટલે સરખી લંબાઈ વાળા જે રંગસૂત્ર હોય એકબીજા સાથે જોડાઈ જાય. તો આ જોડવાની પ્રક્રિયા છે ને એને સાયનેપ્સિસ કહેવાય. એટલે 32મા પ્રશ્નનો જવાબ આવશે ડી. રંગસૂત્રને લંબાઈને અનુરૂપ એટલે કે સરખી લંબાઈ વાળા જે રંગસૂત્રો છે એ વ્યવસ્થિત એકબીજા સાથે જોડાઈ જાય એ ઘટનાને સિનેપ્સિસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 33 હવે આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. ઝીપરની જેમ પ્રક્રિયાને આગળ વધારતો તબક્કો કયો છે? તો નીચે પેક્ટિન, ડિપ્લોટિન, ઝાયગોટિન અને ડાયકાઇનેસિસ આપેલો છે. આ ચારેય તબક્કા પૂર્વાવસ્થા એકના ઉપ તબક્કાઓ છે કે જેમાં ઝીપર એટલે પેન્ટની ચેનની જેમ પ્રક્રિયા આગળ વધે. એ પેક્ટિનમાં નહીં, ડિપ્લોટિનમાં નહીં ને ડાયકાઇનેસિસમાં નથી થતી. ઝીપરની જેમ એટલે પેન્ટની ચેનની જેમ રંગસૂત્ર એકબીજા સાથે જોડાઈને આગળ વધે એ ઘટના ઝાયગોટિન નામનો પૂર્વાવસ્થા એકનો જે ઉપ તબક્કો છે એમાં જોવા મળે છે. એટલે પ્રશ્ન નંબર 33નો જે જવાબ આવશે સી. ઝાયગોટિન. ત્યાર પછી પ્રશ્ન નંબર 34 જે તમે જોઈ શકો છો કે પેક્ટિન તબક્કા દરમિયાન પૂર્વાવસ્થા એકનો ઉપ તબક્કો પેક્ટિન એ દરમિયાન શું થાય છે? તો પેક્ટિન તબક્કા દરમિયાન રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાઈ જાય છે. સાચું. પુનઃ સંયોજિત ગંઠિકા બને. જો રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજા સાથે વીંટળાઈ જાય ને એટલે ગઠ્ઠો થઈ જાય, જેને પુનઃ સંયોજિત ગંઠિકા કહેવાય. તો એ પણ સાચું. અને આ રંગસૂત્રિકાઓ જે એકબીજા સાથે વીંટળાઈ ગઈ અને ઘટ્ટ બની ગઈ એ હવે એકબીજાના જનીનની અદલા બદલી કરે, એકબીજાને જનીનની આપલે કરે, જેને વ્યતિકરણની પ્રક્રિયા કહેવાય. તો આ વ્યતિકરણ પણ પેક્ટિનમાં થાય છે. એટલે પેક્ટિનની અંદર એ, બી અને સી ત્રણેય થાય છે. એટલે 34મો પ્રશ્ન પેક્ટિન તબક્કા દરમિયાન શું થાય એનો જવાબ આવે ડી. ઉપરના તમામ. એટલે કે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાઈ પણ જાય, ગંઠિકા પણ બને અને જનીનની અદલા બદલી કરીને વ્યતિકરણ પણ કરે. એટલે 34મો ક્વેશ્ચન છે એનો જવાબ આવે ડી. પ્રશ્ન નંબર 35 પૂર્વાવસ્થા એકના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે? વારાફરતી કયો ક્રમ આવે? સૌથી પહેલા લેપ્ટોટિન, પેક્ટિન, ઝાયગોટિન, ડિપ્લોટિન અને ડાયકાઇનેસિસ આવે નહીં.
તો સૌથી પહેલા આવે લેપ્ટોટીન, પછી આવે ઝાયગોટીન, પછી પેકિટીન, પછી ડિપ્લોટીન અને પછી ડાયકાઇનેસિસ. એટલે પ્રાવસ્થા એકના જે 5 ઉપ તબક્કા છે એમાં પહેલો લેપ્ટોટીન, બીજો ઝાયગોટીન, ત્રીજો પેકિટીન, ચોથો ડિપ્લોટીન અને પાંચમો ડાયકાઇનેસિસ. તો આ પ્રમાણે કયો જવાબ લખેલો છે નીચેના ચારમાંથી? તો ઓપ્શન નંબર બી જુઓ, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. એટલે 35માં પ્રશ્નનો જવાબ આવશે બીજો, સેકન્ડ, બી. પ્રશ્ન નંબર 36. રંગસૂત્ર પાતળા તંતુ જેવું દેખાય એ કયા તબક્કાનું સૂચન કરે છે? કયા તબક્કામાં આ રંગસૂત્ર પાતળા તંતુ જેવું લાગવા માંડે છે? એકદમ રંગસૂત્ર હોય એ પાતળો દોરો હોય ને એના જેવું ક્યાં થઈ જાય? તો ડાયકાઇનેસિસમાં થાય, ડિપ્લોટીનમાં થાય, પેક્ટીનમાં થાય કે લેપ્ટોટીનમાં થાય? બધી જ પૂર્વાવસ્થાની ઉપ અવસ્થા છે. પૂર્વાવસ્થા એકની, અર્ધીકરણ એકની વાત થઈ રહી છે. તેમાં રંગસૂત્ર એકદમ પાતળું ક્યારે થાય કે તંતુ જેવું બની જાય? તો એ વસ્તુ સૌથી પહેલી અવસ્થા, પૂર્વાવસ્થા એકની 5 ઉપ અવસ્થાઓમાંની પહેલી અવસ્થા લેપ્ટોટીન. આ લેપ્ટોટીન અવસ્થામાં જ્યારે કોષ પ્રવેશે અર્ધીકરણમાં, એટલે તરત એનું જે રંગસૂત્ર છે એકદમ પાતળો તંતુ અથવા દોરા જેવું થઈ જાય. 36માં પ્રશ્નનો જવાબ આવે એ લેપ્ટોટીન. પ્રશ્ન નંબર 37. ઇન્ટરકાઇનેસિસ એટલે શું? આંતરકોષ વિભાજન ગુજરાતીમાં દેશી ભાષામાં કહેવાય. કે આ ઇન્ટરકાઇનેસિસ કોને કહેવામાં આવે છે? તો બે કોષ ચક્ર વચ્ચેના તબક્કાને ઇન્ટરકાઇનેસિસ કહેવાય, ના કહેવાય? આંતરાવસ્થા અને કોષ વિભાજનની વચ્ચેનો તબક્કો શું, એને ઇન્ટરકાઇનેસિસ કહેવાય, ના કહેવાય? પણ ઓપ્શન નંબર સી, અર્ધીકરણની 2 અવસ્થા વચ્ચેનો તબક્કો, એટલે કે અર્ધીકરણની જે અવસ્થા છે એ 2 અવસ્થાની વચ્ચે જે પણ કઈ વસ્તુ જોવા મળે, થાય કે ન થાય, એ જે સમયગાળો છે, અર્ધીકરણની 2 અવસ્થા વચ્ચેનો જે સમયગાળો છે એને ઇન્ટરકાઇનેસિસ કહેવામાં આવે છે. એટલે 37માં પ્રશ્નનો જવાબ આવશે સી, અર્ધીકરણની 2 અવસ્થા વચ્ચેનો સમયગાળો, એટલે ઇન્ટરકાઇનેસિસ. પ્રશ્ન નંબર 38. આંતરકોષ વિભાજન એટલે શું? જો 37માં આવડતો હોય ને તો 38માં આવડે, ના આવડે તો પાણી લઈને ડૂબી મરવું પડે ઢાંકણીમાં. ના મેળવતો હોય તો ટ્રાય કરવાની 100 વાર, 50 વાર, લાખ વાર, 1000 વાર, કે નથી કેમ ડૂબાતું. કારણ કે ડૂબવું જ જોઈએ ઢાંકણીની અંદર. કે ઇન્ટરકાઇનેસિસમાં તમે એવું બોલો કે અર્ધીકરણની 2 અવસ્થા વચ્ચેનો તબક્કો, તો આંતરકોષ વિભાજન એટલે શું? તો ગાંડો ગધેડો એને આવડે કે આંતરકોષ વિભાજન એટલે ઇન્ટરકાઇનેસિસ, એનું ગુજરાતી નામ છે આ. એટલે 38માં પ્રશ્નનો જવાબ આવે સી, ઇન્ટરકાઇનેસિસ. પ્રશ્ન નંબર 39. પુનઃ સંયોજિત ગંઠિકા દ્રશ્યમાન થાય એ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે? તો પુનઃ સંયોજિત ગંઠિકા દેખાય, દ્રશ્યમાન થાય. આ વસ્તુ અર્ધીકરણ એકની ઉપ અવસ્થા પેક્ટીન એમાં જોવા મળે છે. એટલે પુનઃ સંયોજિત ગંઠિકાનું દ્રશ્યમાન થવું એ પેક્ટીન અવસ્થાની લાક્ષણિકતા છે. તો 39માં પ્રશ્નનો જવાબ આવશે બી, પેક્ટીન. પ્રશ્ન નંબર 40.
સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે? આપણે એવું કહીએ ને સ્વસ્તિક ચોકડી કે જેમાં રંગસૂત્ર સાથિયાની માફક એકબીજા જોડે ગોઠવાય છે. આ સ્વસ્તિક ચોકડીનો આધાર કોના ઉપર છે? તો એના જવાબની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક ચોકડીનો આધાર એ રંગસૂત્રની સંખ્યા પર નથી, જનીનોની અદલા બદલી પર નથી, એ વ્યતિકરણ કહેવાય. જનીનોની સંખ્યા પર પણ નથી, બરાબર, પણ સ્વસ્તિક ચોકડીનો આધાર એ રંગસૂત્રની લંબાઈ પર છે. જો સરખી લંબાઈવાળા રંગસૂત્ર એકબીજાની નજીક આવશે, એકબીજાની સાથે જોડાશે, તો સ્વસ્તિક ચોકડી બનશે. એટલે 40મા પ્રશ્નનો જવાબ આવે એ રંગસૂત્રની લંબાઈ. પ્રશ્ન નંબર 41. જનીનોની અદલા બદલીનું ચોક્કસ સ્થાન કયું છે? એવી કઈ જગ્યા છે કે જેનાથી જનીનો એકબીજાની સાથે રંગસૂત્રો એકબીજાની સાથે જનીનોની અદલા બદલી કરશે? તો એના માટે રંગસૂત્રને સરખી લંબાઈવાળા બીજા રંગસૂત્રો સાથે જોડાવવું પડે, અને રંગસૂત્રો પોતાની સરખી લંબાઈવાળા બીજા રંગસૂત્રો સાથે કઈ જગ્યાએથી જોડાય? તો એ જગ્યાને આપણે કહીએ છીએ સ્વસ્તિક ચોકડી. આ સ્વસ્તિક ચોકડી પાસે સરખી લંબાઈવાળા રંગસૂત્ર જો એકબીજાની સાથે જોડાશે તો જનીનની અદલા બદલી કરી શકશે. એટલે 41મા પ્રશ્નનો જવાબ આવશે બી, સ્વસ્તિક ચોકડી. પ્રશ્ન નંબર 42. વ્યતિકરણ એટલે શું? શું જનીનોનું ગુણન એટલે કે જનીનોની સંખ્યા ડબલ થવી અને વ્યતિકરણ કહેવાય? ના કહેવાય. જનીનોની વહેંચણી, જનીનો એકબીજાને વહેંચે, પ્રસાદ વહેંચે, શું એને વ્યતિકરણ કહેવાય? ના કહેવાય. જનીનોનું વિભાજન થવું, જનીનનું કોઈ વિભાજન થાય, બરાબર, એટલે નહીં કરાવવાનું. અમુક વસ્તુમાં વિચારવાનું ના આવે, એ વસ્તુ ના જ થાય. તો રહ્યું શું? તો રહ્યો ઓપ્શન બી કે જનીનોની અદલા બદલી. બરાબર. તો વ્યતિકરણ એટલે જનીનોની અદલા બદલી કહેવાય. બરાબર. જનીનોની વહેંચણી પણ કહેવાય. બરાબર. એટલે પ્રશ્ન નંબર 42 વ્યતિકરણની ઘટના કોને કહે છે? એનો જવાબ બી અને સી બંને આવે. જનીનોની અદલા બદલી પણ કહેવાય કે જનીનોની વહેંચણી પણ કહેવાય. એને વ્યતિકરણની ઘટના કહેવાય. એટલે 42માં ઓપ્શન બી પણ સાચો અને ઓપ્શન સી પણ સાચો. પ્રશ્ન નંબર 43. રંગસૂત્રનું સંકોચન પૂર્ણ કક્ષાએ પહોંચવું એટલે કે રંગસૂત્રનું સંકોચન એકદમ એક્સ્ટ્રીમ લેવલે બિચારો સંકોચાઈ જાય, કશું બચે નહીં અંદર, ખૂબ જ ડેન્જર તકલીફમાં પહોંચી જાય, એ નીચેનામાંથી કયા તબક્કામાં થાય? તો રંગસૂત્રનું સંકોચન એકદમ પૂર્ણ કક્ષાએ પહોંચી જવું એને ભાજનાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પૂર્વાવસ્થા 1માં રંગસૂત્રના સંકોચનની શરૂઆત થાય છે, જ્યારે ભાજનાવસ્થા 1માં એ પહોંચે ત્યાં સુધીમાં રંગસૂત્ર એકદમ કમ્પ્લીટ સંકોચાઈ ગયો હોય છે. હવે એમાં સંકોચા જેવું બીજું કશું બાકી રહેતું નથી. એટલે પ્રશ્ન જે છે કે રંગસૂત્રનું સંકોચન પૂર્ણ કક્ષાએ પહોંચવું એટલે કે એકદમ એક્સ્ટ્રીમ લેવલે પહોંચવું, એને શું કહેવાય? તો એને ભાજનાવસ્થા 1 તરીકે ઓળખવામાં આવે છે.
પછી છે પ્રશ્ન નંબર 44 તમારી સ્ક્રીન પર સરસ મજાનો નહીં ધોઈને આવી ગયો છે. ડાયકાઇનેસિસના અંતમાં શું થાય? જે ડાયકાઇનેસિસ તબક્કો છે અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1નો 5મો ઉપતબક્કો અથવા ઉપ અવસ્થા ડાયકાઇનેસિસ, એના અંતમાં શું થાય છે? તો ડાયકાઇનેસિસના અંતમાં જનીનની અદલા બદલી નથી થતી, બરાબર? એ બધું લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીનમાં થઈ જાય. પૂર્ણ રંગસૂત્રનું સંકોચન પણ થતું નથી. એ છેક ભાજનાવસ્થા 1માં થાય. રંગસૂત્ર દૂર ખસવા એ ભાજનોત્તરાવસ્થા 1માં થાય. પરંતુ કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ જેવી કોષીય અંગિકાઓ એ હવે ધીરે ધીરે લુપ્ત થાય છે, એટલે કે અદ્રશ્ય થવા લાગે છે. એટલે જે 44મો પ્રશ્ન છે કે ડાયકાઇનેસિસના અંતમાં શું થાય? તેના અંતમાં કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ જેવી જે કોષીય અંગિકાઓની રચના છે એ ધીરે ધીરે હવે ગાયબ થવા માંડે, લુપ્ત થવા માંડે. એ જ ઘટનાને ડાયકાઇનેસિસ કહેવામાં આવે છે. એટલે એનો જવાબ આવશે ડી, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ લુપ્ત થવું. પ્રશ્ન નંબર 45, વિષુવવૃત્તીય તલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે? વિષુવવૃત્તીય તલ એ ક્યાં જોવા મળે? ભાજનાવસ્થા 1માં. તો ભાજનાવસ્થા 1માં વિષુવવૃત્તીય તલ બને તો રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં જોવા મળે છે? તો વિષુવવૃત્તીય તલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર એ કોષના ધ્રુવ તરફ જોવા મળે છે, એટલે કે સેન્ટરમાં. ઉત્તરમાં પણ નહીં, દક્ષિણમાં નહીં, પરંતુ મધ્યમાં એક સીધી લાઈનમાં ગોઠવાઈ જાય. એક બ્રિજ જેવી રચના બને, જેને કોષીય ધ્રુવ કહેવામાં આવે, કે જ્યાં આપણે રંગસૂત્રને પ્રોપર સ્પષ્ટ રીતે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ. તો પ્રશ્ન નંબર 45નો મસ્ત નહીં ધોઈને જે જવાબ આવશે એ આવશે એ, કોષીય ધ્રુવ. પ્રશ્ન નંબર 46, રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા અડધી બનવાનો તબક્કો કયો છે? કયા તબક્કામાં રંગસૂત્રની સંખ્યા એના મૂળ કોષો કરતા અડધી થઈ જાય? બરાબર? તો ભાજનાવસ્થા 2માં તો રંગસૂત્ર કોષીય વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય, એમાં અડધી થતી નથી સંખ્યા. ભાજના અવસ્થા 1માં પણ સેમ વસ્તુ થાય, એમાંય નથી થતી. ભાજનોત્તર અવસ્થા 2 જે છે અને ભાજનાવસ્થા 2 આ બંનેને સમવિભાજન સાથે સરખાવવામાં આવે છે, એટલે એમાં કોષની સંખ્યા અડધી થાય નહીં. એટલે એનો જવાબ આવે કાં તો ભાજનાવસ્થા 1 અથવા તો ભાજનોત્તર અવસ્થા 1, કારણ કે બંને અર્ધીકરણની ઘટના છે. પણ ભાજનાવસ્થા 1માં તો કોષો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય, એમાં તો સંખ્યા અડધી નહીં થાય. પણ જ્યારે કોષ ભાજનોત્તરાવસ્થા 1 નામની અર્ધીકરણ 1ની ત્રીજી અવસ્થામાં ત્રીજા તબક્કામાં દાખલ થાય, ત્યારે મૂળ કોષમાં જે રંગસૂત્રની સંખ્યા હોય એના કરતા બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે. એટલે 46માં પ્રશ્નનો જવાબ આવે ડી, ભાજનોત્તરાવસ્થા 1. પ્રશ્ન નંબર 47, પૂર્વાવસ્થા 1ના સંદર્ભમાં અસંગત તબક્કો કયો છે? આમાંથી કયો તબક્કો છે જે પૂર્વાવસ્થા 1નો ઉપતબક્કો નથી? લેપ્ટોટીન છે, ડિપ્લોટીન પણ છે અને ડાયકાઇનેસિસ પણ છે. એ 2-3 સિવાય ઝાયગોટીન અને પેકિટીન, ટોટલ 5 પૂર્વાવસ્થાના ઉપતબક્કા છે. પણ જ્યાં ઇન્ટરકાઇનેસિસ છે એ પૂર્વાવસ્થા 1નો ઉપતબક્કો નથી. તો શું છે? તો ઇન્ટરકાઇનેસિસ એ
અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો સમયગાળો છે એ પૂર્વાવસ્થા એકનો કોઈ તબક્કો છે નહીં. એટલે 47માં પ્રશ્નનો જવાબ આવશે ડી, ઇન્ટરકાઇનેસિસ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો સમવિભાજન અને અર્ધીકરણનો તફાવત અને તફાવતના આધારે પૂછાયેલા અમુક એમસી. તો સૌથી પહેલા સમવિભાજન દૈહિક કોષમાં થાય, હાથ, પગ, નાક, કાન, આંખ એમાં. ત્યારે અર્ધીકરણ પ્રજનન કોષોમાં થાય, એટલે કે અંડકોષ અને શુક્રકોષ. સમવિભાજનને અંતે એકમાંથી બે કોષ બને, અર્ધીકરણને અંતે એકમાંથી ચાર કોષ બને. સમવિભાજનમાં જે પિતૃકોષ અથવા માતૃકોષ હોય એ એકકીય કે દ્વિકીય હોય, પણ અર્ધીકરણમાં પિતૃકોષ કે માતૃકોષ એ ફરજિયાત દ્વિકીય જ હોય. રંગસૂત્રની સંખ્યા સમવિભાજનની પ્રક્રિયા પછી પણ માતૃકોષમાં હોય એટલી જ જોવા મળે સમવિભાજનમાં, જ્યારે અર્ધીકરણમાં રંગસૂત્રની સંખ્યા મૂળ માતૃકોષ કરતા અડધી થઈ જાય વિભાજન પછી. સમવિભાજનમાં કોઈ પણ સરખા રંગસૂત્રની જોડીઓ નથી બનતી, જ્યારે અર્ધીકરણમાં સરખા રંગસૂત્રની જોડીઓ બને. સમવિભાજનમાં વ્યતિકરણ એટલે કે જનીનની અદલા બદલી વહેંચણી નથી થતી. અર્ધીકરણમાં જનીનોની અદલા બદલી તેમજ રંગસૂત્રની વહેંચણી થાય છે. સમવિભાજનમાં ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. અર્ધીકરણમાં પણ ભાજનોત્તરાવસ્થા 2 દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સમવિભાજનમાં જનીનનું બંધારણ માતૃકોષ જેવું હોય છે, જ્યારે અર્ધીકરણમાં નવા બાળકોષોના ડીએનએ તંતુ માતૃકોષ કરતા અડધા થઈ ગયા હોય છે બિચારા. તો આ પ્રકારે આપણને જે ટેબલ આપેલો છે, તફાવત આપેલો છે, એ તફાવતના બેઝ પર આપણે એમસીક્યુ સોલ્વ કરીએ તો સૌથી પહેલા એમસીક્યુ નંબર 48, અર્ધીકરણ માટે સત્ય વિધાન કયું છે, અર્ધીકરણ માટે સાચું શું છે? તો સંપૂર્ણ પ્રક્રિયાને અંતે 2 બાળકોષ બને છે. તો અર્ધીકરણમાં સંપૂર્ણ પ્રક્રિયાને અંતે 2 નહીં પરંતુ 4 બાળકોષ બને, એટલે પહેલું ખોટું. બીજું, પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. તો પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ સમવિભાજનમાં છે. અર્ધીકરણની પૂર્વાવસ્થાના તો 5 ઉપતબક્કા છે, એટલે એ તો ખૂબ જ લાંબી અને જટિલ છે, એટલે બીજું પણ ખોટું. ત્રીજું, જનીન દ્રવ્ય એકવાર બેવડાય અને કોષ 2 વાર વિભાજન પામે, સાચું. અર્ધીકરણ એકમાં જનીન દ્રવ્ય એકવાર બેવડાય અને ત્યાં એનું પ્રથમ વિભાજન થાય અને ત્યાર પછી એનું બીજું વિભાજન અર્ધીકરણ 2માં થાય. એટલે અર્ધીકરણ માટે નીચેનામાંથી સત્ય વિધાન શોધવાનું છે. તો અર્ધીકરણની પ્રક્રિયાનું સત્ય વિધાન છે વિધાન સી, જનીન દ્રવ્ય એકવાર બેવડાય જ્યારે કોષ 2 વાર વિભાજન પામે. 48માં પ્રશ્નનો જવાબ આવે સી. પ્રશ્ન નંબર 49, સમવિભાજન અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે છે? એવું તો શું છે કે જેનાથી સમવિભાજન અને અર્ધીકરણ એકબીજાથી અલગ પડે? તો રંગસૂત્રની સંખ્યાને આધારે. તો હા, રંગસૂત્રની સંખ્યા સમવિભાજનમાં સરખી હોય, અર્ધીકરણમાં અડધી થઈ જાય, તો એનાથી જુદા પડે, રાઈટ. કોષોની સંખ્યાને આધારે એનાથી પણ જુદા પડે. સમવિભાજનમાં જે કોષોની સંખ્યા થાય અર્ધીકરણમાં એનાથી વધારે થાય, જેમ કે સમવિભાજનમાં 1 થી 2 કોષ બને, અર્ધીકરણમાં 1માંથી 4 બને, તો એનાથી 2 છૂટા પડે. વિભાજનના અલગ અલગ તબક્કાને આધારે, જેમ કે સમવિભાજનમાં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા આવે, જ્યારે અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 તો આવે, પણ એ ઉપરાંત
પૂર્વાવસ્થાના 5 ઉપતબક્કાઓ પણ પાછા ફ્રીમાં આવે. એટલે જે વિભાજનના વિવિધ તબક્કા છે એના આધારે પણ પાછું અલગ પડે. તો આમ રંગસૂત્રની સંખ્યાને આધારે, કોષની સંખ્યાને આધારે અને તબક્કાના આધારે આ તમામના લીધે સમવિભાજન અને અર્ધીકરણ એકબીજાથી અલગ પડે છે. તો પ્રશ્ન નંબર 49 નો જવાબ આવશે ડી, ઉપરના બધા. પ્રશ્ન 50, દ્વિકીય પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે છે? તો કોઈ પણ પ્રાણી પિતૃ કે માતૃ એ ભલે દ્વિકીય હોય પણ એમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈ જાય એટલે 2n ના અડધા કરો તો 1n થઈ જાય. 2n ના અડધા કેટલા થાય? 1n. કારણ કે અર્ધીકરણમાં પિતૃ કરતા બાળ કોષોમાં જે રંગસૂત્રની સંખ્યા છે એ અડધી થઈ જાય છે. એટલે પ્રાણી ભલે દ્વિકીય હોય પણ એ અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય એટલે એના જે નવા જન્યુ બને એમાં રંગસૂત્રની સંખ્યા અડધી થયેલી હોય એટલે જન્યુ હંમેશા એકકીય હોય. એટલે એકકીયને સિંગલ n વડે દર્શાવવામાં આવે. તો પ્રશ્ન નંબર 50, દ્વિકીય પ્રાણી અર્ધીકરણ દ્વારા કેવા જન્યુનું નિર્માણ કરે? એનો જવાબ આવે બી, n. પ્રશ્ન નંબર 51, સરસ મજાનો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો એવો અર્ધીકરણની પ્રક્રિયા માટે સાચું વિધાન જણાવો. નીચે જે 4 વિધાન આપ્યા છે એમાંથી અર્ધીકરણની પ્રક્રિયા માટે સાચું કયું? તો અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય ના હોય. એટલે અર્ધીકરણ પામતો માતૃકોષ દ્વિકીય જ હોય. પણ સમવિભાજન પામતો માતૃકોષ હોય તો એકકીય હોય શકે. એટલે એ તો ખોટું છે. બી, બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેવું હોય. ખોટું. બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ કરતા અડધું હોય. સી, બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય. તો સાચું. પિતૃ અથવા માતૃકોષમાં ભલે રંગસૂત્ર દ્વિકીય હોય પણ અર્ધીકરણમાંથી પસાર થાય એટલે જે પિતૃ અથવા માતૃકોષમાં હોય એના કરતા બાળકોષમાં જનીન કોષોની સંખ્યા હાફ થાય. એટલે દ્વિકીય હોય તો એકકીય થઈ જાય. એટલે 51માં પ્રશ્નમાં આવે બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય થવી. તો પ્રશ્ન નંબર 51 નો જવાબ આવશે સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 52, સમવિભાજન માટે અસંગત વાક્ય કયું છે? હવે સમવિભાજન માટે ખોટી વસ્તુ કઈ છે? તો પહેલું જોઈએ, સમજાત રંગસૂત્રો પૂર્વાવસ્થા દરમિયાન જોડીમાં ગોઠવાય. તો આપણે જ્યારે સમવિભાજન અને અર્ધીકરણના તફાવતની ચર્ચા કરી ત્યારે જ એમાં ઉલ્લેખ કર્યો હતો કે સમવિભાજનમાં કોઈ પણ પ્રકારના રંગસૂત્રની જોડીઓ બનતી નથી. તો સમજાત રંગસૂત્ર જોડીમાં ગોઠવાયેલા એમાં જોડી જ નહીં બનતી તો ગોઠવાવાના ચમના. એટલે 52માં પ્રશ્નમાં પહેલું તો ખોટું જ છે. બીજું, માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય? હા, માતૃ અથવા પિતૃકોષ એકકીય પણ હોઈ શકે, દ્વિકીય પણ હોઈ શકે. એ સાચું. સી, ભાજનોત્તરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. સાચું. અને બાળકોષનું જનીન બંધારણ માતૃકોષ જેટલું જ રહે, કઈ ફેરફાર ના થાય. એ પણ સાચું. આપણે શોધવાનું હતું ખોટું, તો પહેલું જ ખોટું છે. એટલે 52માં પ્રશ્નનો જવાબ આવે એ, જોડીઓ જે બને જોડી ના બને. જોડીઓ ઉપર એટલે આના રિલેટેડ નહીં હો. પ્રશ્ન નંબર 53, આજના આપણા લેક્ચરનો છેલ્લો મજા આવે એવો સરસ મજાનો પ્રશ્ન કે સમવિભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે? સરખા કઈ બાબતે છે સમવિભાજન અને અર્ધીકરણ? તો બાળકોષ અને રંગસૂત્રની સંખ્યાના આધારે? ના, બાળકોષ અને રંગસૂત્રની સંખ્યા તો અલગ અલગ હોય. બાળકોષના જનીન બંધારણના લીધે? ના, બાળકોષના જનીન બંધારણ પણ અલગ જ હોય ને. એકમાં સરખા હોય ને એકમાં અડધા હોય. એટલે અહીં નહીં.
સમજાત રંગસૂત્રની જોડીઓના આધારે તો જોડી તો પછી સમવિભાજનમાં નહીં બનતી, અર્ધીકરણમાં બને છે, એટલે એનાથી એ નહીં. તો પ્રશ્ન નંબર 53 માં ઓપ્શન નંબર સી જે છે કે એમાં સંશ્લેષણ પામતા તબક્કા અને ડીએનએ ના દ્વિગુણનની બાબતે. તો જો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા બંનેમાં છે. અને ડીએનએ નું દ્વિગુણન એટલે કે સ્વયંજનન એ પણ અર્ધીકરણમાં થાય અને સમવિભાજનમાં પણ થાય. એટલે ઓપ્શન સી છે એ બંનેમાં સરખું છે. એનાથી બેમાં સામ્યતા જોવા મળે છે. એટલે પ્રશ્ન નંબર 53 નો જવાબ આવે સી, સંશ્લેષણ પામતા તબક્કા તથા ડીએનએ ના દ્વિગુણનની પ્રક્રિયાઓના બાબતે સમવિભાજન અને અર્ધીકરણ સરખા છે. તો અહીંયા આપણે આ 53માં પ્રશ્નની સાથે ઉપરયુક્ત જે થિયરી અને એને રિલેટેડ બધા જ એમસીક્યુ પૂરા થઈ ગયા. હવેના નેક્સ્ટ લેક્ચરમાં જે એમસીક્યુ આવશે ઓવરઓલ આખા ચેપ્ટરના આવશે, કોઈ નાના નાના ટોપિક વાઇઝ આવશે નહીં. બરાબર? તો આની સાથે આપણે આ લેક્ચર અહીં પૂરો કરીએ. ફરી આની પછીના લેક્ચરમાં વધુ બીજા નવા એમસીક્યુની પ્રેક્ટિસ માટે ફરી મળીશું. થેન્ક યુ.